કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 સંપૂર્ણપણે પૂરા કરાવેલા છે. જો તમે હજુ સુધી એ વિડીયોઝ ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તમારા માટે ખૂબ જ સરસ રીતે કોન્સેપ્ટ સાથે દરેક દાખલાઓને સમજાવેલા છે. તો ખાસ તમને મિત્રો ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. તો જો એ વિડીયો તમે ન જોયા હોય તો ખાસ જોઈ જ લેજો. હવે મિત્રો આપણે આ વિડીયો શરૂઆત કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 4, જેવું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણો. બરાબર છે? દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવામાં આવે? સૌથી પહેલાં એ સમજી લઈએ અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 4.1ની શરૂઆત કરી દેવાની છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે કોન્સેપ્ટ સમજીએ. બરાબર, થિયરી કઈ છે એ આપણે સમજી લઈએ. તો નામ છે શું ચેપ્ટરનું? દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર છે? દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવામાં આવે? ચાલો સમજીએ આપણે. ચલો નામ સમજો. સૌથી પહેલાં દ્વિચલ એટલે શું? તો કે દ્વિચલ એટલે કે બે ચલ હશે. બરાબર છે? બે ચલ મતલબ કાં તો એક્સ અને વાય હોઈ શકે. બરાબર છે? કાં તો વાય અને ઝેડ પણ હોઈ શકે. બરાબર? કાં તો એ અને બી હોઈ શકે, કાં તો પી અને ક્યુ હોઈ શકે. કોઈ પણ હોઈ શકે. પણ કેવી એબીસીડીમાં હોવા જોઈએ? તો કે ભાઈ બીજી એબીસીડીમાં હોવા જોઈએ, કેપિટલમાં હોવા જોઈએ નહીં. તો આવી રીતે બે ચલ આવેલા હોય. સુરેખ એટલે શું મિત્રો? તો કે સુરેખનો મતલબ થાય છે એક જ ઘાત. યાદ રાખજો, સુરેખનો મતલબ થાય છે એક જ ઘાત, એક ઘાત. એટલે આવી એક ઘાત અને બે ચલ વાળી બહુપદી અથવા તો સમીકરણ, એને આપણે કહીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ. હું તમને એક્ઝામ્પલ આપું છું એક કરીને. જેમ કે 3x + 2y + 3 = 0. બરાબર છે? તો આ થઈ ગયું આપણું દ્વિચલ સુરેખ સમીકરણ. તમે કહેશો કે સર આ 3 ક્યાંથી આવી ગયા? તો કે 3 આવશે કારણ કે સી વાળું પદ છે. એને શું કહેવાય? સી એટલે કોન્સ્ટન્ટ કહેવાય, એને અચળ પદ કહેવામાં આવે. તો જ્યારે પણ દ્વિચલ સુરેખ સમીકરણ લખતા હોય ત્યારે બે ચલ તો લખવાના જ, અને ત્રીજી કિંમત કઈ આવશે? તો કે ત્રીજી કિંમત તમારી અચળ કિંમતની આવશે, હંમેશા આવશે. એટલે 3x + 2y + 3 = 0. આપણું થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણનું એક ઉદાહરણ. હવે તમને પૂછશે કે ભાઈ આ જે સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ કયું આવશે, એટલે કે આપણું નોર્મલ કયું થશે? તો એ પણ તમારે ખાસ યાદ રાખવું જ પડશે. કયું છે? તો કે ax + by + c = 0. તો આ જે લખ્યું છે આપણે ax + by + c = 0, આને મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે. યાદ રાખજો કે આને શું કહેવાય છે? દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. હવે સમજો કે આપણે કોઈ પણ કિંમત લખીએ છીએ. અહીંયા સમજો કે -5x + 2y + 3 = 0. તો આમાં એની, બીની અને સીની કિંમત તમને ખ્યાલ પડી ગયો હશે કે ભાઈ એક્સનો સહગુણક છે એને આપણે એ કહીશું, વાયનો સહગુણક છે બી, જેને આપણે બી કહીશું, અને છેલ્લું પદ અચળ પદ, આપણે એને અચળ પદ કહીશું. બીજી વસ્તુ ખાસ મિત્રો યાદ રાખજો કે અચળ પદ અને એની સિવાયના બધા જ પદ બરાબરની આગળ જ હોવા જોઈએ, બરાબરની પાછળ કંઈ ના હોવું જોઈએ. ચાલો ક્લિયર થઈ ગયું? વિશેષ કંઈ થિયરી આમાં છે નહીં, તમારે આટલું જ ખાલી કરવાનું છે. ચાલો આગળ જોઈએ. આપણે સ્વાધ્યાય 4.1ની શરૂઆત કરી દઈએ છીએ. આપણે હવે રકમ સૌથી પહેલાં વાંચીએ, સમજીએ અને પછી દાખલો પૂરો કરી દઈએ. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. જ્યારે પણ મિત્રો સમીકરણ આપણે શીખતા હોઈએ ને ત્યારે સમીકરણની અંદર તમારે સૌથી પહેલાં શું કરવાનું? તો કે સમીકરણ તમારે સૌથી પહેલાં વાંચવાનું. બરાબર? જે આપણને વાક્ય આપ્યું છે એને વાંચવાનું, સમજવાનું, અને સમીકરણની અંદર હંમેશા તમારે મિત્રો કમ્પેર કરવાનું હોય છે. શું કરવાનું હોય છે? કમ્પેર. કે ભાઈ પેનની કિંમત કરતાં આની કિંમત આટલી છે, આવું કંઈ લખ્યું છે ને? બરાબર? કે ભાઈ નોટબુકની કિંમત કરતાં પેનની કિંમત બમણી છે. મતલબ કે પેનની કિંમત બમણી આપેલી છે, નોટબુકની કિંમત બમણી આપેલી નથી, એવું આપણને આપ્યું છે. ચલો લખીએ આપણે સૌથી પહેલાં કે શું આપણને આપ્યું છે. લખીએ આપણે કે નોટબુકની કિંમત પેનની કિંમતથી બમણી છે. તો ધારી લઈએ ડાયરેક્ટ આપણે. ધારો કે નોટબુકની કિંમત x છે. બરાબર છે? નોટબુકની કિંમત કેટલી છે? x છે. નોટબુકની કિંમત x છે. હવે શું કરીએ આપણે? પેનની કિંમત કેટલી છે? તો કે પેનની કિંમત એના કરતાં આવી છે. ચલો તો ધારી લઈએ આ બાજુ કે ભાઈ ચલો પેનની કિંમત y છે, નોટબુકની કિંમત x, તો પેનની કિંમત y ધારી લેવાની. પેનની કિંમત y છે. હવે કરી લઈએ બંને વચ્ચે કમ્પેરિઝન. બરાબર છે? એટલે આપણે લખી દઈએ અહીંયા x
અને અહીં લખી દઈએ વાય. બંને વચ્ચે આપણે કમ્પેર કરવા માટે બરાબર વચ્ચે મૂકી દઈએ છીએ. હવે આ છે મિત્રો નોટબુકની કિંમત અને આ છે આપણી પેનની કિંમત. એક્સ છે એ નોટબુક અને વાય છે એ પેન. હવે તમારે વિચારવાનું કે કોની કિંમત બમણી છે, કોની કિંમત બમણી છે. તમે જુઓ અહીંયા કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, મતલબ કે નોટબુકની કિંમત બમણી છે. એટલે આ જે ભાગ છે ને મિત્રો, આ જે ભાગ એ ઓલરેડી 2 ગણા તો છે જ. ઓલરેડી કેટલા છે? 2 ગણા. એટલે આપણે ગુણાકાર 2 અહીં નથી કરવાના, સામે કરવાના છે. તો જ બંને બરાબર બરાબર થાય, તો જ ત્રાજવા સમાન સમાન થઈ રહે. ક્લિયર છે? એટલે શું કરીશું આપણે હવે યાદ રાખજો કે જે ઓલરેડી ડબલ છે, બમણું છે, એને ગુણ્યા 2 નહીં કરવાનું. તો કોને? તો કે બીજું જે નથી એને આપણે ડબલ કરવાનું છે. તમને એના માટે સિમ્પલ ઉદાહરણ સમજાવું, સમજો અહીંયા કે ચલો આપણે એક વાત કરીએ. 2 કિંમત લખું છું અત્યારે ઉદાહરણ તરીકે. અહીં આપણો જવાબ આપણને મળી ગયો છે એટલે આપણે એને હાઇલાઇટ કરી દઈએ અને સમજીએ હવે ઉદાહરણ. એવું સમજો કે અહીંયા લખું છું 2 અને અહીં લખું છું 4, વચ્ચે છે બરાબર. તો અત્યારે આ બંને બરાબર કહી શકાય? તો કે ના કહી શકાય. આ 2 અને 4 બંને બરાબર નથી. તો આને બોલાય કેવી રીતે કે ભાઈ આની કિંમત કરતાં આની કિંમત કેવી છે? ડબલ છે ને. આ 2 કરતાં અહીંયા વધારે ડબલ છે. તો અહીંયા લખી શકીએ 2 ગુણ્યા 2. તો હવે બંનેને સમાન કરવા માટે આપણે શું કરવું પડે? તો ગુણાકાર આપણે 2 અહીંયા કરવા પડે. બરાબર છે. બોલાય શું કે ભાઈ આ બમણું છે, આ બમણું છે બોલાય આના કરતાં, પણ ગુણાકાર આપણે 2 અહીંયા કરવા પડે. બધાને હવે એટલું તો ખ્યાલ પડી ગયો હશે કે કેવી રીતે કરવા. ચાલો બીજું કરીએ હવે, જેમાં દાખલા નંબર 1 આપણને આપેલું છે કે નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને ax + by + c = 0 તરીકે દર્શાવવાનું છે અને દરેક કિસ્સામાં a, b અને c ની કિંમત મેળવવાની છે. a + b + c આપણે કરવાનું છે. એટલે સૌથી પહેલાં મિત્રો a, b અને c ની કિંમત મેળવવા માટે આપણે ax + by + c આવી રીતે આપણે ગોઠવણ કરવી પડશે. બધું ગોઠવાયેલું જ હશે, ખાલી જે કિંમત બરાબરની પાછળ હોય ને એને બરાબરની આગળ લઈ જવાની. ક્લિયર છે? ચાલો પહેલું જુઓ અહીંયા 2x + 3y = 9.35. અહીંયા 35ની ઉપર લાઈન આપેલી છે. ચાલો શું કરીશું? તો અહીંયા આવશે 2x + 3y. 9.35 બરાબરની પાછળ પ્લસમાં હતા ને, તો બરાબરની આગળ આવે એટલે માઇનસમાં થઈ જાય. બધાને આ નિયમ તો ખબર છે જ, બરાબર છે. 9.35ની ઉપર શું કરી દેવાનું છે? આપણે હવે 12 કરી દેવાનું છે અને બરાબર કંઈ નહીં એટલે 0. હવે આપણે સરખાવી લઈએ આને કયા સમીકરણ સાથે? તો કે પ્રમાણિત સમીકરણ સાથે સરખાવી લઈએ. પ્રમાણિત કયું છે આપણું? ax + by + c = 0. એટલે આપણને અહીંથી a, b અને c ની કિંમત ઇઝીલી મળી જશે. a, b અને c ની કિંમત કઈ કઈ મળે છે જુઓ. ચાલો a ની કિંમત મળે છે આપણને કેટલી? 2. b ની કિંમત મળે છે આપણને કેટલી? 3. અને c ની કિંમત મળે છે આપણને -9.35 ઉપર 12. ખાસ યાદ રાખજો મિત્રો, માઇનસને ભૂલવાનું નથી, નિશાનીને સાથે જ લઈને ભાગવાનું છે. ક્લિયર થઈ ગયું બધાને? ચાલો બીજું કરીએ હવે. હવે તમને ઇઝીલી ખબર પડી ગઈ હશે. x - y/5 - 10 કશું ગોઠવવાની જરૂર છે નહીં, બધી જ કિંમતો આગળ જ છે. ડાયરેક્ટ લખી દઈએ આપણે અહીંયા ax + by + c = 0. અહીં a, b અને c ની શું વેલ્યુ મળે છે આપણે લખી દઈએ. ચલો a ની કિંમત કેટલી છે મિત્રો? તો કે x નો સહગુણક કંઈ નથી એટલે 1 તો ગણાય જ, બિલકુલ ગણાય એટલે 1 લખી દેવાનો છે. b નો સહગુણક તમે જોઈ શકો છો કે y/5 આપણને આપેલું છે. y/5 એટલે કે અહીંયા ગુણાકારમાં 1 તો હોય જ ને, એટલે 1/5 ગણાય, 1/5. અને c ની કિંમત આપણને આપી છે -10 એટલે -10. અહીંયા b ની કિંમત પણ માઇનસમાં હતી તો અહીંયા માઇનસ કરવા જરૂરી છે. થઈ ગયું, આટલું જ કરવાનું છે આપણે, બીજું કંઈ નથી કરવાનું. ચલો ત્રીજું, -2x + 3y બરાબર છો. તો કે માઇનસનું માઇનસ રહેવા દેવાનું, કોઈ ચિંતા નથી કરવાની. -2x ના -2x + 3y ના +3y, પણ ખાલી 6 બરાબરની પાછળ છે ને એને બરાબરની આગળ નાખી દેવાના, તો -6 થાય બરાબર 0. હવે સરખાવી લઈએ આપણે સમીકરણ સાથે, એટલે કે ax + by + c = 0. એટલે આપણને a, b અને c ની કિંમત મળી જશે. a ની કિંમત આપણે કેટલી આવશે? તો કે -2 આવશે, -2. b ની કિંમત આવશે +3 એટલે કે 3 લખવાના. અને c ની કિંમત કેટલી આવશે? -6 આવશે એટલે -6 આપણે લખવાના છે. ચાલો રેડી, નેક્સ્ટ. હવે તમે જુઓ મિત્રો કે અહીંયા અચળ પદ તો છે જ નહીં, બરાબર. તો કઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં, નથી તો નથી. શું કરી શકીએ આપણે? તો x ના x લખવાના,
3y જે છે બરાબરની પાછળ છે એને બરાબરની આગળ લઈ આવો તો -3y થઈ જશે અને 0 મતલબ કે c ની કિંમત તો છે જ નહીં, અચળ પદ તો છે જ નહીં, તો ચિંતા નથી કરવાની, +0 કરી દેવાનું બરાબર 0. જ્યારે પણ કોઈ કિંમત ના હોય ત્યાં આપણે 0 કરવાનું છે, યાદ રાખજો. હવે શું કરીએ આપણે, તો ક્યાં સરખાવી દઈએ. ax + by, એક જ મિનિટ, ax + by + c બરાબર 0. a b અને c ની કિંમતો મેળવી લેવાની છે. હવે a ની કિંમત કેટલી છે, તો કે ભાઈ કંઈ નહીં એટલે 1 તો ગણાયા છે, એટલે કે 1. b ની કિંમત છે -3 અને c ની કિંમત છે 0. કંઈ ના હોય એટલે 0 તો હોય ને હોય જ. ચલો નેક્સ્ટ, 2x બરાબર -5, સેમ ટુ સેમ દાખલો પહેલાં જેવો જ આવ્યો, સેમ ટુ સેમ છે. 2x ના 2x -5y ને આગળ લઈ આવો એટલે +5y થઈ જાય. અચળ પદ તો છે જ નહીં, ચિંતા નહીં, 0 કરી દેવાનું બરાબર 0. સરખાવી લેવાનું પ્રમાણિત સૂત્ર સાથે, ax + by + c બરાબર 0. હવે આપણે a b અને c ની કિંમત લખી દઈએ. a ની કિંમત છે 2 એટલે કે 2, b ની કિંમત છે 5 એટલે કે 5 અને c ની કિંમત છે 0 એટલે કે 0. પૂરું થઈ ગયું. નેક્સ્ટ, 3x + 2 બરાબર 0. તમે કહેશો કે સર આમાં તો y વાળું પદ જ નથી, બરાબર, તો પછી વિચલ કેવી રીતે કહેવામાં આવે? તો ચિંતા નહીં, આપણે જાતે કરી દેવાનું. ચલો, y વાળું પદ નથી તો વાંધો નહીં, બનાવી દેવાનું. 3x પ્લસ જ્યારે પણ કોઈ પદ ના હોય તો એને આપણે 0 કરીને બનાવવાનું, એટલે કે 0y. શું બનશે? 0y + 2 બરાબર 0. થઈ ગયું ને? x વાળું પદ, y વાળું પદ અને અચળ પદ. હવે એને સરખાવી લો. ax + by + c બરાબર 0. a b અને c. a ની કિંમત છે 3 એટલે કે +3, b ની કિંમત છે 0 એટલે કે 0 અને c ની કિંમત છે 2 એટલે 2. નેક્સ્ટ, દાખલા નંબર 7, y - 2 બરાબર 0. આમાં x વાળું પદ નથી તો x વાળું પદ બનાવી દઈએ. 0x શું બનશે? 0x, આ +y ના +y અને -2 ના -2 બરાબર 0. સરખાવી લઈએ. અહીંયા ax પ્લસ અહીંયા by + c બરાબર 0. હવે અહીંયા a b અને c, a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત કેટલી મળે જોવો તો. a ની કિંમત આપણને મળે છે 0, b ની કિંમત આપણને મળે છે કંઈ નહીં એટલે 1 તો કહેવાય જ, અને c ની કિંમત કેટલી છે? -2 છે, તો -2. નેક્સ્ટ દાખલો, 5 બરાબર 2x છે, તો 2x ને બરાબરની આગળ લઈ આવવા પડશે. આગળ લઈ આવીએ તો 2x - 2x બનશે. y વાળું પદ તો છે જ નહીં, y વાળું પદ નથી એટલે આપણે શું કરીએ છીએ મિત્રો? 0y ને પ્લસ કરીએ છીએ, અને 5 તો આગળ જ છે એટલે +5 ના +5 બરાબર 0 થઈ જાય. હવે આને સરખાવી દઈએ આપણે. ax + by + c બરાબર 0. ત્યાર પછી a b અને c ની વેલ્યુ આપણને મળી જશે. a ની વેલ્યુ કેટલી મળે છે મિત્રો? -2 મળે છે. x નો સહગુણક -2 છે એટલા માટે. b ની વેલ્યુ આપણને 0 મળે છે અને c ની વેલ્યુ આપણને 5 મળે છે. તો અહીં મિત્રો આપણું સ્વાધ્યાય 4.1 આપણે મસ્ત રીતે, જોરદાર રીતે પૂરું કરાવ્યું છે. ખાસ મિત્રો એકવાર પ્રેક્ટિસ કરી લેજો, ભલે તમને આવડી ગયું હોય પણ એકવાર દાખલા તમારા નોટબુકમાં ગણી જ લેજો. હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે 4.2 ને આખું પૂરું કરાવી દેવાના છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો પહેલી જ વાર ચેનલ પર આવી રહ્યા છે, પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે, ખાસ એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને પણ લાઇક કરી દેજો અને તમારા ગ્રુપમાં વિડીયોને ધક્કો મારી આપજો, શેર કરી આપજો.